મહારાજની અસીમ કરુણા દયાથી આપણે બધા ભગવાનની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. ભગવાન નારાયણ દેવના આશીર્વાદ છે એટલે આ પ્રાંગણ મળે છે. શાસ્ત્રમાં જે કીધું હોય એ થોડો ટાઈમે છે ને ઘસાતું જાય છે, શેપક થતું જાય છે. શેપક કહો ને. ગુરુ પૂર્ણિમા શેનાથી શરૂ થઈ? એ ગૂગલ કરજો કાં તો યુટ્યુબ કરજો. આપણે તો હેડ્યા આવીએ, બરોબર. પરંપરા શું છે, સિદ્ધાંત શું છે એના પાછળ, એની કથા કરવી નથી. અને સંતોને નહીં કહીએ કે બોલે, કેમ કે તમે જ્યાં સુધી નહીં જુઓ ને ત્યાં સુધી તમે યાદ નહીં રાખો. હકીકતમાં જે પરંપરા છે, જો વાસ્તવિકતા આજના સમયે આપણે જોવા જઈએ, ગુરુ પૂર્ણિમા શેના માટે ઉજવાય છે એની જાણકારી અને એ પરંપરા જાળવી રાખવાની જાણકારીની જરૂરિયાત છે. હવે એ હોમવર્ક તમારું છે. એની ઈચ્છા હોય કરજો, ના હોય પછી લોલમ લોલ ચલાવવાનું આપણે. કે તમે બધા મોબાઈલ તો રાખો છો. અને મને વાત મોટા બાપજીની યાદ આવી. હમણાં જ કીધું ને મોટા બાપજીએ સરસ કે 35 વર્ષ સુધી કે અમે બેઠા હતા તો અમને ખબર છે કે આ બહુ અઘરું છે. પણ બાપજી વખતે સોશિયલ મીડિયા નહોતું. તો 35 દાડા તકલીફ પડે. પણ જો આપણે ભગવાન મળ્યા છે, પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે, એની ખુમારી છે. મહારાજે પોતે હાથે હાથ ઝાલી અને આ પદની રચના કરી અને બેસાડ્યા મહારાજે. અને મહારાજે હાથ ઝાલેલો હશે. મહારાજે કીધું કે હરિભક્તો સંતો તમે બધાને એકબીજા અરસપરસ જે હેત લાગણી પ્રેમે કરીને આપણે રહેવાનું છે ને રહીએ છીએ. પણ છે સરવાળે ભગવાનના આશરાના લીધે થઈને આ બધી વસ્તુ છે. મહારાજે છે ને વચનામૃતની અંદર દાખલાઓ બહુ ઓછા આપ્યા છે. મહારાજે વચનામૃતમાં ગણતરીના દાખલા આપ્યા છે. સેવાક્રમથી શરૂ થાય છે, એની મહારાજ કે સેવા કરી. આત્માનંદ સ્વામી તો પછી શોધવા ગયા, પહેલા સેવાક્રમ પકડ્યા. મહારાજ કે અમે કૃતજ્ઞ જાણીને ત્યાગ કર્યો કે મેલો છાપ. બહુ સિમ્પલ વસ્તુ છે, પણ આમ બહુ વિચારવાની વસ્તુ છે. મહારાજે એની સેવા કરી, બધું કર્યું અને પછી એનો ત્યાગ કર્યો. આત્માનંદ સ્વામીને ગુરુ તરીકે માન્યા અને અમુક સિદ્ધાંતો મળ્યા નહીં, અમુક છેડો મળ્યો નહીં, એટલે મહારાજે મૂકી અને રામાનંદ સ્વામીને પકડ્યા. હવે વસ્તુ એ છે કે આપણને જે મળી પરંપરા છે એ પરંપરા મહારાજે સ્થાપી, પણ આપણે એ પરંપરા ક્યાંય ક્ષેપક ના થઈ જાય. આપણી વૃત્તિઓ, જે હું વાત કરું છું એ વસ્તુ જે વચનામૃતની અંદર દાખલાઓ છે ને, એ દાખલાઓની વાત છે. એમાં એક બીજો દાખલો સોનાના મીણના દોરાનો છે. તમે બધા જાણતા હશો કે સોનાનો દોરો હોય એ દર ઋતુમાં એક સરખો રહે છે. મીણનો દોરો વરસાદ પડે ને ગરમી થાય તો ઢીલો પડી જાય, શિયાળો આવે તો. એટલે મહારાજે બહુ સરસ સિમ્પલ રીતે સમજાયું છે. નાના હરિભગતને સમજણ, અભણમાં અભણ માણસને સમજણ પડી જાય કે આપણી નિષ્ઠા એવી હોવી જોઈએ કે દરેક ઋતુમાં સુખ આવે, દુઃખ આવે, જાડા થઈએ, પાતળા થઈએ, ઊંચા થઈએ, નીચા થઈએ,
આગળ વધીએ, પાછળ જઈએ, જે થવું હોય એ થાય, પણ આ દેવ પ્રત્યેની નિષ્ઠા ઓછી ન થાય. આ વસ્તુ મહારાજે વચનામૃતની અંદર કીધેલી છે. દાખલા તો 1000 વખત સાંભળીએ છે, પણ આપણે અંતરદ્રષ્ટિ કરીને તમારે ને અમારે મારે એ જ વિચારવાનું છે કે ક્યાંય આપણી નિષ્ઠા આ દેવ પ્રત્યે આગી પાછી થતી હોય. જો કોઈ ગાડી બીજી બાજુ વળતી હોય તો સમજી લેવું કે ક્યાંક જીપીએસમાં લોચો છે, કાં તો સિગ્નલ નથી આવતી, કાં તો બેટરી ડાઉન છે, ચાર્જિંગ કરાવવું પડશે, કંઈક તો કરાવવું પડશે. એટલે હકીકતમાં જો આ ભગવાન મળ્યા છે અને અમે તો અહીંયા દેવના દર્શન કરવા આવીએ છીએ, ગુરુ થવાના કંઈ બાપજીએ તો સરસ જો વિસ્તારપૂર્વક વાત કરી, મારે કંઈ કહેવું નથી. ગુરુ અત્યારે એન્ટરટેનમેન્ટ છે. મહારાજ મોટા બાપજીની ના શબ્દમાં કહીએ તો ગુરુ છે ને અત્યારે એન્ટરટેનમેન્ટ થઈ ગયા છે. આમ તમે જુઓ અને આમ કરીને ખેલ જોવા ગયા હોય એવી રીતે સરકસ જોવા જે જોઈ આવવાના. આ જ રહ્યું છે. એટલા માટે મેં બહુ વખત પહેલા કીધું અમે ગુરુ છીએ નહીં. ગુરુ બેઠો છે ત્યાં સિંહાસનની અંદર. કેમ કે ગુરુ બનાવવામાં મજા નથી. ચેલા સંભાળીને દુઃખી થઈ જવાય. મેન્ટેનન્સ થાય. મેન્ટેનન્સ કેટલું વધે તમને ખબર છે ને? ચેલા કરો તો મેન્ટેનન્સ કેટલું વધે? આપણે 4 માણસને ઘરમાં સંભાળવાના હોય જી કે તો એટલું હાથ જવું પડે. મનીષભાઈ તમને હસવું આવે? હે વિષ્ણુભાઈ? તમારે તો આખું ગુલાબપુર આખું ગામ આખું ફેમિલી ભેગું થાય એટલું તો ગામ છે, પણ વિચાર કરીએ 2 માણસ સાચવવા, 3 માણસ સાચવવા એ કેટલા અઘરા પડે છે. તો આ સંપ્રદાયમાં મેન્ટેનન્સ જો કરવાનું રહે તો હાંજ પડતે ઓશિયાળા થઈને ગાદલામાં પડી જઈને બીમાર થઈ જવાય. પણ હકીકતની અંદર એ વજન એટલે નથી આવતું કે જે છે એ આમના લીધે થઈને છે. અને આ પદ છે, પદની ગરિમા હું હઈશ, લાલજી મહારાજ હશે, બાપજી હતા, કે દેવેન્દ્ર પ્રસાદ દાદા હતા, કે વાસુ પ્રસાદ દાદા હતા, કે કેશવ પ્રસાદ દાદા હતા, જેટલા થયા ને જેટલા થશે એ પદની ગરિમા ઓછી થવાની નથી. આ વાસ્તવિકતા છે. અને કારણ કે મહારાજે પોતે સ્થાપિત આ પદ છે. બાકી વ્યક્તિ છે એ વ્યક્તિનું જે ગરિમા છે એ પોતાના હાથની વાત હોય છે. એ જેટલા દેવના થઈને રહેશે એમ એના હરિભક્તો કે સંતો કે એના પ્રત્યે આદર રાખશે. દેવના થઈને રહીશું અને સંતોએ જેટલા છે દેવના થાય તો આજે સ્વાભાવિક રીતે તમને એમના પ્રત્યે આદર થાય, સંતો પ્રત્યે. અને દેવના થાય છે. મેં હમણે અમારે બેઠા હતા, વાત કરી ગામડા ફરવાના, બધા સંતો ભેગા થઈ, મિટિંગ હતી એકાદશીના દિવસે. અને મેં ત્યાં સુધી કીધું, મેં કહ્યું દરેક હરિભક્તોને કોઈ રહી ન જાય. અને હમણે એક બીજો પણ એક નિર્ણય કર્યો છે, બધા હરિભક્તોને પહેલેથી કહી દઈએ, જો જાણ કરતું, કે આપણા દેશો જે છે ને, ધારો કે ધોળકા દેશ આવે ને પછી આ આવે ને પછી વિરમગામ દેશ આવે ને પછી ટ્રેન્ટ સીતાપુર દેશ આવે, એનો આખો ફેરફાર કરીને નકશા પ્રમાણે, કેમ કે આ મહારાજ વખતનું સ્થાપેલું નથી. કે ઘણી વખતે શું થાય છે કે અમુક ગામડાની અંદર હરિભક્તો માત્ર બહુ ઓછા હોય છે, કે અમુક તો ખોડવાય નથી મળતા. હવે તમે ઉત્તર ગુજરાત બધું અમેરિકા જતું રહ્યું છે તો ક્યાં શોધવા અમારે? એટલે એવી રીતે બેલેન્સ આઉટ કરી અને બીજા નકશા બનાવી, નકશા એટલે તમને ગ્રુપ બનાવી અને સંતો ભેગા અમે બેસી અને આયોજન ફાઇનલ કરી અને બધાએ ગામો ગામ હરિભક્તો ધર્માદા માટે પહોંચી શકે એની ખાસ વ્યવસ્થા હમણે લગભગ 2-3 મહિનામાં લાલજી મહારાજ જોડે બેસી, સંતો જોડે બેસી અને કરશું. એટલે આ તમારા જાણ માટે છે. એટલે પછી ફરિયાદ કરવા ના આવશો અમારો દેશ ને અમારો દેશ. હવે અમારો દેશ નહીં રહે. આટલો એરિયા, આટલો એરિયા, આટલો એરિયા. કેમ કે બધાને ન્યાય મળે
આ મુંબઈથી અમે હમણાં જ કીધું, મેં મુંબઈના આપણા વાલી અને આજુબાજુના વિસ્તારના જે 32 ગામો છે રાજસ્થાનના, એનો ધર્મ તો લેવા કોઈ જઈ શકતું નથી, અને કોક આઈને લઈ જાય. એટલે મેં હમણાં જ સંતોને વાત કરી છે કે આપણે ત્યાં પણ જે હરિભક્તો અમદાવાદ દેશના હોય ત્યાં વિશેષ કરીને ધર્માદો લેવા જાય, અને સંતોએ ખૂબ પ્રેમથી તૈયારી દેખાડેલી છે અને આટલું હંમેશા કરતા આવ્યા છે. આજે ખૂબ આનંદનો દિવસ છે, ગુરુ પૂર્ણિમા છે, લાલજીમાનનો જન્મદિવસ છે, અને ગઈકાલે જ આવ્યા. ક્યાં છે? અમેરિકાથી શિબિર હતી, અને બાકી થોડાક દિવસ ભેગા હતા. ખૂબ પ્રગતિનો ઉન્નતિ નારાયણ દેવની કૃપાથી થઈ રહી છે, અને બસ ભગવાનનું ભજન કરવાનું, ભગવાનના થઈને રહેવાનું છે, બીજું કંઈ કરવાની જરૂર છે નહીં. જેટલા ભગવાનના થઈશું અને ભગવાનના આશ્રયમાં રહીશું અને આપણી નિષ્ઠા જેટલી ભગવાનમાં રહેશે, આ બહુ અગત્યની વસ્તુ છે, બહુ અગત્યની વસ્તુ. કંઈક એક માળા ઓછી થશે ને તો તમને કંઈ ઈશ્યુ નહીં આવે. હું તો કાયમ કહું છું, ઓલો ટોક્યું લઈને ફરતા હોય ને લોકો, મેં કીધું ભગવાન ગણિતના માસ્તર નથી. તમે કંઈક રહી જશે, હા ગણિતના માસ્તર છે ભગવાન. આપણે આમ ગણિત કરતા હોય, હવે 10,000 11,000 એમાં આપણે ક્યાં ફરતું હોય છે મગજ. હમણાં એક બહુ સરસ, જો હું એક ડોક્યુમેન્ટરી જોતો હતો, તો જ્યારે ભૂટાનની અંદર, ભૂટાન છે ને બુદ્ધિસ્ટ દેશ છે, અને આખો લગભગ જેટલા વ્યક્તિ છે એમાં 90% એ લોકો બુદ્ધિસ્ટ શું કહેવાય એના સાધુ છે. એમાં સાધુઓ બધું હોય છે, અને અમુક વર્ષ સુધી જ પાડવાનું ને અમુક આજીવન પાડે એવું છે. 1999માં ભૂટાનની અંદર ત્યાં સુધી ગવર્મેન્ટે નક્કી કર્યું કે અમારે ટીવીની જરૂર નથી. જો આ સોશિયલ મીડિયાની વાત છે ને એના ઉપરથી કહું તમને, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી. 6-7 મિનિટની ડોક્યુમેન્ટરી હતી, મને મજા આવી જોવાની. 1999માં કેબલ આવ્યો ભૂટાનમાં. ઇટ્સ અ વેરી સ્મોલ કન્ટ્રી, કાના, સર્ચ ઇટ્સ નાઇસ. તો કેબલ ટીવી આવ્યા પછી એ વર્ષ પછી ઇન્ટરવ્યૂ લેવા માટે એ ડોક્યુમેન્ટરી નાની એવી બનાવવા માટે ગયા. એલો કેમેરા લઈને ગયો તો એક ડોસીમાં બહુ સરસ બોલ્યા. એ કે અમે પહેલાં કે ભગવાનની ઓલું માળા કરતા હતા, કે હવે કે અમારું માળા કરવાનું ભૂલી જવાય છે કે આવ્યું તાનું. તો કે છોકરાઓનું તો શું થશે? હવે જો ટીવી આટલી અસર કરતી હોય તો આપણે બધાના ખિસ્સામાં આવડા જે પડ્યા છે એ આપણને હસણા બેવા દે છે. એટલે એનો વિરોધ નથી, પણ વાસ્તવિકતામાં એ છે કે જે કરવું એ કરો, પણ ભગવાનની નિષ્ઠા. આવરણો 1000 છે અને આનાથી વધારે આવશે. ભવિષ્ય છે ને બહુ ભયંકર છે. ભવિષ્યની ચેલેન્જીસ તમે જોવા જશો ને તો તમે કલ્પના નહીં કરી શકો. પણ આપણી નિષ્ઠા દેવ પ્રત્યેની અને આપણા પરંપરાની અંદર આપણા દીકરા દીકરીઓમાં એ સંસ્કાર જળવાઈ રહે, એ આપણે ખાસ તકેદારી રાખવાની છે. એનું વાતાવરણ જો આપણે રાખ્યું હશે તો આપણે આપી શકશું, એટલું હું માનું છું. અને બાકી તો બધું ભગવાન ઉપર છે, ને ભગવાનનું કર્યું થાય છે. તો બસ આજના દિવસે એ જ પ્રાર્થના કરીએ, નારાયણ દેવ આપ સૌનું ખૂબ મંગળ કરે, આપ સૌના પરિવારનું ખૂબ મંગળ કરે, ખૂબ રૂડા આશીર્વાદ મહારાજ આપે, એ જ નાના દેવને તમે પ્રાર્થના.